કૃપાથી આપણું જીવન સફળ બને. આ શ્રીનાથ ચરિત્રના દિવ્ય ચરિત્રો આપણા હૃદયમાં દ્રઢ બને, એ વિનંતી સાથે, એ ભાવના સાથે ધીરે ધીરે આંખોને ખોલવાનો પ્રયત્ન કરે. વાક્પતયે નમઃ. સાક્ષાત સરસ્વતીજી જે શ્રી મહાપ્રભુજીને વંદન કરે છે કે આમના પાસે તો મારાથી પણ વધારે જ્ઞાન છે. વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને સાક્ષાત ઈશ્વરનું અવતાર માનીને એમના ગ્રંથોને શ્રદ્ધાથી માને એ વસ્તુ અલગ છે, પણ બુદ્ધિજીવીઓ માટે પણ આ એક બહુ મોટું પ્રમાણ છે કે મહાપ્રભુજીના જેટલા પણ ગ્રંથો છે એમાં મોહર સરસ્વતીજીએ સાક્ષાત લગાડી છે કે આ મારા પણ પતિ છે. પતિ એટલે આ મારાથી પણ મોટા છે. આજના યુવાનો જો આ વાક્પતયે નમઃ મંત્રનું અનુષ્ઠાન કરે, નિશ્ચિત એ લોકોના જીવનના અંદર એમની બુદ્ધિ તીવ્ર બનશે. આ મંત્ર એટલો બધો ઇફેક્ટિવ છે. ઘણા બધા યુવાનોને યુવા શિબિરોના અંદર આ મંત્ર જ્યારે આપવામાં આવ્યું, એ લોકોના જીવનના અંદર અલગ પ્રકારનું પરિવર્તન મેં પોતે નિહાળ્યું છે. કારણ કે આજના યુવાનોને ખરેખર આ મંત્રોની આવશ્યકતા છે. આજનો યુવા સમાજ જેના મનના અંદર એક વસ્તુ બહુ સારી રીતે સ્ટોર્ડ છે, અત્યારે ને અત્યારે મને બધું જોઈએ, હમણાં ને હમણાં મને પ્રાપ્ત થવું જોઈએ, અત્યારે ને અત્યારે પ્રાપ્ત કરવાની એક વૃત્તિ, અને એના અંદર માણસ ધૈર્યને ગુમાવે છે અને અનેક પ્રકારના ખોટા નિર્ણયો પોતાના જીવનના અંદર લઈ લેતા હોય છે અને પછી પસ્તાય છે. આજના યુવાનોના અંદર, મનના અંદર ધૈર્ય ક્યાં છે? વિવેક ક્યાં છે? પ્રેમી પ્રેમિકાને ધોકો આપે, આત્મહત્યા કરી નાખે. એક્ઝામમાં ખરાબ માર્ક્સ આવે, પરીક્ષાના અંદર ફેલ થાય, ઘર છોડીને ભાગી જાય. આજના યુવાનોને આ મંત્રોની વિશેષ આવશ્યકતા છે. આ મંત્ર એમને બળ આપે છે. વડોદરાના અંદર હમણાં એક શિબિર કરવામાં આવી અને એ શિબિરના અંદર એક વિષય રાખવામાં આવેલો કે હાઉ ટુ સ્ટેબલ યોર માઇન્ડ બિફોર યોર એક્ઝામ્સ. આપણા મનને આપણે એક્ઝામના પહેલા કઈ રીતે સ્થિર બનાવી શકીએ, શ્રી મહાપ્રભુજીના એ સ્મરણના આધારિત ઉપર. અને એ શિબિરના અંદર એક એક્સપેરિમેન્ટ આપવામાં આવ્યો. તમારા ઘરના જે છોકરાઓ હોય એ લોકોના એક્સપેરિમેન્ટ તમે આપજો, આ પ્રેક્ટિસ કરાવજો. નિશ્ચિત એ લોકોના જીવનના અંદર ક્યાંક ને ક્યાંક 50% આવતા હશે તો 55 સુધી પહોંચશે, 70 આવતા હશે 75 સુધી પહોંચશે, ક્યાંક એના પર્સન્ટેજની વૃદ્ધિ થશે. એ શિબિરના અંદર યુવાનોને એક વિષયમાં સમજાવવામાં આવ્યું કે જેટલો ટ્રસ્ટ માણસ પોતાની ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર કરે છે, એટલો ટ્રસ્ટ માણસ પોતાની મેમરી સિસ્ટમ પર નથી કરતો. આપણને જેટલો વિશ્વાસ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર છે ને, ખાધા પછી આપણે 10 વાર આપણે આપણી સિસ્ટમને પૂછપૂછ કરીએ છીએ, તને પચ્યું, તને પચ્યું, તને પચ્યું, તને પચ્યું, તને પચ્યું, તને પચ્યું. આફ્ટર ઈટિંગ વી ફોરગેટ. પણ આપણી મેમરી સિસ્ટમને આપણે 10 વાર હેમર કરીને પૂછીએ છીએ, તને યાદ રહ્યું, તને યાદ રહ્યું, તને યાદ રહ્યું, તને યાદ રહ્યું, તને યાદ રહ્યું. તમે લોકોએ છોકરાઓને જોયા હશે કે જે દિવસે પરીક્ષા હોય ને, સવારે 9 વાગ્યાનો પેપર હોય, 9 માં 5 કમ સુધી બુકને છોડે નહીં. વાંચ 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 વાંચ, એટલું બધું રિવિઝન કરે, એટલું બધું ઓવર માઇન્ડને સ્ટ્રેસ આપે. છેલ્લા મિનિટ સુધી એ બુકને છોડી શકતા નથી, કેમ કે એમના માઇન્ડમાં એવું પ્રોગ્રામિંગ થયું છે કે જ્યાં સુધી હું છેલ્લા મિનિટ સુધી વાંચીશ નહીં, મને યાદ રહેશે નહીં. જેટલો ટ્રસ્ટ આપણને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર છે, એટલો ટ્રસ્ટ આપણને આપણી મેમરી સિસ્ટમ પર નથી કે મને યાદ રહેશે. બીજું કે આજના છોકરાઓ પોતાના મનના અંદર, પોતાની બુદ્ધિના અંદર અનેક પ્રકારની દિવાલોને બનાવે છે.
એક બે વાર એના 50 કે 60% આવ્યા હોય એટલે પોતાના જાતને હું માની લે હું 60% વાળો, હું 70% વાળો, હું 80% વાળો, હું 90% વાળો, હું પાસિંગ વાળો. પોતાના માઇન્ડના અંદર પહેલાથી નક્કી કરી રાખે છે કે મારી રેન્જ આ છે અને આ રેન્જથી હું ક્યારે પણ આગળ વધી શકવાનો નથી. આ કાઇન્ડની એમના અંદર એક નેગેટિવનેસ આવી જાય છે અને પોતાના જાતને ઉભારી શકતા નથી. આ વોલ્સને બ્રેક કરવાની છે. છોકરાઓને મેં એ વખતે શિબિરમાં કીધેલું કે એક્ઝામને, પરીક્ષાને ઉત્સાહથી લો. જે વસ્તુમાં આપણને ઉત્સાહ છે એ વસ્તુમાં આપણને કોન્ફિડન્સ છે. જે વસ્તુમાં કોન્ફિડન્સ છે ત્યાં રિલેક્સેશન છે, શાંતિ છે, પેનિક નથી. જીવનની જ્યારે પરિસ્થિતિઓને આપણે ઉત્સાહથી નથી લઈ શકતા ત્યાં પેનિક કરીએ છીએ. મોટા ભાગના છોકરાઓના મનના અંદર એ લોકોને પરીક્ષા જોઈતી જ નથી એટલે પ્રોગ્રામિંગ થઈ બેઠું છે. મને પરીક્ષા જોઈતી નથી, મને એક્ઝામ ગમતું નથી, મને આ જોઈતું નથી, આ નથી 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 એટલે એના પ્રતિ અણગમો આવે છે અને ઇન્ટરેસ્ટ આવતું નથી એટલે ઘણીવાર ઓવર ટેન્સ થઈ જાય છે. મારું આ એક્સપેરિમેન્ટ તમારા છોકરાઓને આપજો અને આ એક્સપેરિમેન્ટના અંદર બીજા દિવસે સવારે 9 વાગ્યાનો પેપર હોય, રાતના 1 કે 2 વાગ્યા સુધી છોકરાઓ વાંચે. જે સબ્જેક્ટની એક્ઝામ હોય ને એ સબ્જેક્ટની ટેક્સ્ટબુક લે, એ ટેક્સ્ટબુકને આંખે લગાડે, આંખે લગાડીને એ ચોપડીને હાથ જોડીને વંદન કરે કે હે વિદ્યા, તારામાંથી આખો વર્ષ મેં જે પણ વિદ્યા ગ્રહણ કરી છે એ ચોક્કસ મારા મનના અંદર વ્યવસ્થિત રૂપથી મને યાદ રહ્યું છે. હવે આ ચોપડીને હું ક્યારે પણ ખોલીશ નહીં. ચોપડી ધીરેથી બંધ કરવાની, આંખે લગાડવાનું, તકિયાના નીચે મૂકી દેવાનું, રિલેક્સ થઈને સૂઈ જવાનું. સવારે ઉઠતા સાથે એ ચોપડીને આપણે ખોલવાની નથી. હવે આ ચોપડી ત્યારે જ ખુલશે જ્યારે પેલો ફેલ થશે. આપણા મનને આપણે કહીને સુવાનું છે કે હવે આ ચોપડીને મારે ખોલવી નથી અને રિલેક્સેશન થી સુવાનું છે. સ્લીપ વેલ એન્ડ રાઇટ વેલ. ઉઠતા સાથે આપણા મનના અંદર એક વિશ્વાસ હોવો જોઈએ કે આઈ એમ ફુલ્લી પ્રિપેર્ડ ફોર માય એક્ઝામ્સ. નહીં તો શું થાય ખબર છે? ઉઠતા સાથે ટેન્શન હોય, મારે આટલું બધું વાંચવાનું છે, મારે આટલું બધું રિવિઝન કરવાનું છે, આટલા કલાક બાકી છે, આટલું બધું વાંચવાનું છે, આમ છે તેમ છે, ફલાણો ઢીકણું, ટેન્શનથી ઉઠે છે. સ્નાન કર્યા પછી તરત બુક લઈને બેસી જાય, કાઉન્ટડાઉન ચાલુ થાય. 3 કલાક બાકી, 2.5 કલાક બાકી, 2 કલાક બાકી, 1.5 કલાક બાકી, 1 કલાક બાકી, અડધો કલાક, 20 મિનિટ્સ, 15 મિનિટ્સ, 10 મિનિટ્સ, 5 મિનિટ્સ, 2 મિનિટ, 1 મિનિટ, એક્ઝામ. કાઉન્ટડાઉન. યુ યોરસેલ્ફ, તમે તમારા જાતને પ્રેશરમાં નાખો છો. જીવનની કોઈ પણ ફિલ્ડના અંદર પછી ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય, કોઈ મીટિંગને રિપ્રેઝન્ટ કરવાનું હોય, પોતાના પ્રેઝન્ટેશન્સ આપવાના હોય કે એક્ઝામ આપવાની હોય, જ્યાં માણસ પોતાના જાતને પ્રેશરમાં નાખે છે ને ત્યાં એની મેમરીના એ પોટેન્શિયલને એ જાગૃત કરી શકતું નથી. આ મારી ચેલેન્જ છે કે રાતના સૂતા પછી સવારે એક શબ્દ પણ બુકમાંથી વાંચવાનું નથી. આ આપણી નેગેટિવિટી છે કે છેલ્લા ટાઈમ સુધી વાંચીશ નહીં ત્યાં સુધી મને યાદ નહીં રહે. આપણી મેમરી એટલી સ્ટ્રોંગ છે કે રાતના સૂતી વખત સુધી જેટલું વાંચેલું હશે એ બધું જ આપણને બીજા દિવસે યાદ રહેવાનું જ છે. લેટ ધ માઇન્ડ બી રિલેક્સ્ડ ફોર સમ અવર્સ. કોન્સ્ટન્ટ એને જ્યારે હેમરિંગ કરવામાં આવે છે ને ત્યારે એ માઇન્ડ એના પોટેન્શિયલના અનુસાર વર્ક નથી કરી શકતું, એને પ્રેશરમાં નાખીએ છીએ. સવારે ઉઠીને શ્રી કૃષ્ણ શરણમ મમનું મેડિટેશન કરે અને એ મેડિટેશન ડીપ બ્રેથ લઈને શ્રી કૃષ્ણ શરણમ મમથી એને છોડે.